હેલો મિત્રો, હું તમારી ડિબાન્ડ પર લઈને આવી છું ટાટ એસ અને એચએસ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા સંસ્કૃતના ક્વેશ્ચન્સ. જે ક્વેશ્ચન્સ તમારા ગુજરાતી અથવા સંસ્કૃતમાં લખેલા છે, તમે એનું જે વર્ણન જે છે એ સંસ્કૃત અથવા ગુજરાતી બંને ભાષામાં તમે કરી શકો છો. ચલો હવે જોઈએ આગળ. પહેલો પ્રશ્ન, મહાકવિ કાલિદાસનું સંસ્કૃત સાહિત્યમાં પ્રદાન અને તેમની કૃતિઓનો પરિચય આપો. તો પહેલાં શું લખશું આપણે પ્રસ્તાવના કે પૂરા કવિના ગણના પ્રસંગે કનિષ્ઠ ધાનિષ્ઠ કાલિદાસ. પ્રાચીન કાળમાં શું હતું, કવિઓની ગણતરી શું થાય છે, કાલિદાસના નામના સૌથી પહેલાં થતા. સૌથી ફેમસ કોણ હતું એ વખતે? તો કે કાલિદાસ. તેમને ટચલી આંગળે ગણવામાં આવતા હતા. મહાકાલિદાસના ફેમસ એવા સંસ્કૃત સાહિત્ય કયા હતા? તો કે કુલગુરુ, કવિ કુલગુરુ તરીકે પણ ઓળખાતા હતા. તેઓ કોણ હતા? તો કે રાજા વિક્રમાદિત્યના 9મા રત્નોના એક રત્નો હતા. તેમની શૈલી કઈ છે? તો કે વૈદર્ભી રીતિ ઇમ્પોર્ટન્ટ છે. વૈદર્ભી રીતિ તો લખજો ને લખજો જ, જે અત્યંત સરળ, મધુર અને પ્રવાહી છે. કાલિદાસ તેમની ઉપમા માટે જગવિખ્યાતમાં પ્રખ્યાત છે. અત્યારે પણ આપણે કાલિદાસના નામેથી જાણીએ છીએ, જેને શું કહેવામાં આવે છે? ઉપમા કાલિદાસ્ય. બરાબર, ચલો આગળ જોઈએ. તમે એક્ઝામમાં પ્રસ્તાવના એવું ટાઇટલ નહીં મારો, પણ એના નીચેની બધી ડિટેલ્સ લખશો ને, ઇટ્સ વેલ એન્ડ ગુડ. તમે એવી રીતે પેરેગ્રાફ બનાવીને લખશો ને, જે બી એક્ઝામિનર ચેક કરવાવાળો છે ને, બહુ જ ઇમ્પ્રેસ થશે, તમને બહુ સારા એવા માર્ક્સ આપશે. બીજું આપણને પૂછ્યું છે કાલિદાસ એટલે કાલિદાસની 7 અમર કૃતિની વાત કરીશું, જે કે આપણે 3 ભાગમાં વેચી શકીએ છીએ. પહેલું છે મહાકાવ્ય એટલે એપિક્સ. બરાબર, એમાં પહેલું શું હતું? રઘુવંશમ. એટલે એમાં શું છે? તો કે 19 સર્ગનું મહાકાવ્ય છે, જેમાં રાજા દિલીપથી લઈને અગ્નિવર્ણના સુધીના 29 કે 31 રાજાઓનું વર્ણન એમાં કરેલું છે. બરાબર, અને આ પરિપક્વ કળાનો નમૂનો છે. બીજું છે કુમાર સંભવમ. જો પહેલાં સૌથી મોટી સંખ્યા લખી દીધી એટલે રઘુવંશમ. બીજું નાની સંખ્યા, પહેલાં રઘુ હતા મોટા, એના જમાઈ બન્યા કે કોઈ બી બને. આપણે જમાઈ હોય તો આપણે ઘરમાં મોટા, મતલબ આપણે કુમાર તરીકે વર્તા, આપણે જમાઈ ઓછું કહેતા. એટલે પહેલાં યાદ રાખવાનું રઘુ અને કુમાર. જમાઈનું નામ શું હતું? રઘુ, અને એનું આપણે શું કહેતા હતા? રઘુ કુમાર. એવી રીતે તમે પણ યાદ રાખી શકો છો કે એપિક્સમાં આવશે. તો 17 સર્ગના આ મહાકાવ્યમાં શિવ પાર્વતીના વિવાહ અને કાર્તિકેયના જન્મની કથા આપી છે, જે તારકાસુરના વધ માટે કારણભૂત બને છે. બીજું શું છે હવે? તો કે ગીતો. બરાબર, ખંડકાવ્ય અથવા ગીત કાવ્ય. તો એમાં પહેલું શું છે? મેઘદૂતમ. મેઘદૂતમ બધાએ નામ સાંભળેલું છે. તો આ વિશ્વ સાહિત્યનું અજોડ એટલે મતલબ એનો કોઈ તોડ નથી એવું વિરહ કાવ્ય છે. બરાબર, રામગીરી પર્વત પર દેશ નિકાલ થાય છે. એક યક્ષ મેઘ વાદળ અને દૂત બનાવીને અલકાનગરીમાં રહેલી પોતાની પત્નીને સંદેશો મોકલાવે છે. તો એ પૂર્વ મેઘ અને ઉત્તર મેઘ એમ 2 ભાગમાં વેચાયેલું છે. ખાલી આપણે થોડું એનું ડિસ્ક્રિપ્શન લખવાનું, બહુ ડિટેલમાં લખવાની કોઈ જરૂર છે નહીં. આગળ વાત કરીએ તો ઋતુસંહારમ. આ કાલિદાસની પ્રથમ કૃતિ મનાય છે, જેમાં 6 ઋતુઓનું પ્રકૃતિલક્ષી અને શૃંગારિક વર્ણન આપેલું છે. બરાબર, એમાં કેવી રીતે યાદ રાખશો કે મેઘ એટલે વરસાદ, વર્ષા, બધું એ રિલેટેડ તમે ગણી શકો. એ હા, એટલે શું થયું? ઋતુ ચેન્જ થઈ. બરાબર, હવે આગળ વાત કરીએ તો નાટકમાં અભિજ્ઞાન શાકુંતલમ બધાએ જોયું છે. બેસ્ટ નાટક છે, સર્વશ્રેષ્ઠ નાટકોમાં એક છે. એમાં રાજા દુષ્યંત અને શકુંતલાની પ્રેમ કથા આપી છે, જેમાં શ્રાપ આપ્યો, જે પુનઃમિલનની વાર્તા છે, એ બધું એમાં લખ્યું છે. અને આ એક પંક્તિ મેં લખી છે એમાંથી, કાવ્યેષુ નાટક રમ્ય તત્ર રમ્યા શંડુકલા. નાટકમાં એક રમણીય છે, પણ શાકુંતલ છે એ કેવું છે? સૌથી શ્રેષ્ઠ છે. આવી રીતે તમે અમુક પંક્તિ એડ કરશો ને તમારા જવાબમાં, તો બહુ સારો એવો તમારો જવાબ બનીને આવશે. આગળ વાત કરીએ. છઠ્ઠું શું છે નાટકમાં? વિક્રમોશિયમ, જે તમે નામ બહુ ઓછાએ સાંભળ્યું હશે. 5 અંગના નાટકમાં પુરુરવા અને ઉર્વશીની પ્રેમ કથા છે. બરાબર, 7મું શું છે? માલવિકા અગ્નિમિત્રમ. આ કાલિદાસનું પ્રથમ નાટક છે, જેમાં રાજા અગ્નિમિત્ર અને માલવિકાના પ્રણય કથાનું વર્ણન છે. બરાબર, હવે એની સાહિત્યની શું વિશેષતાઓ હતી? એ મીન્સમાં મુદ્દાઓ છે ઉત્તર પ્રભાવશાળી બને છે. મેં કીધું મુદ્દા વાઇઝ તમારે લખવાનું. અમે આગળ પેરેગ્રાફની વાત કરીએ એવી રીતે. એમાં પહેલું છે ઉપમા અલંકાર. ઉપમા અલંકાર કોને આપ્યું હતું? કાલિદાસે. કુદરતી આપ્યું હતું, એ વ્યક્તિ આપ્યું હતું. અને સચોટ ઉપમાઓ પણ જાણતા છે. એક્ઝામ્પલ તરીકે દીપશિખાયું. બરાબર, બીજું પ્રકૃતિ પ્રેમ પણ કોને શીખવાડ્યું હતું? આપણને કાલિદાસ. એની જે પ્રકૃતિઓ છે એનું કોઈ આપણે વર્ણન નથી કરી શક્યું. બહુ જ સારી એવી લખેલી કાવ્ય પંક્તિ નાટકો છે. એમાંથી એક છે અભિજ્ઞાન શાકુંતલમ. તે વિદાય વેડાએ મુગલાઓ અને વનસ્પતિઓ પણ રડે છે. ધર્મ અને સંસ્કૃતિની વાત કરીએ તો કૃતિઓમાં પણ ભારતીય સંસ્કૃતિ જે છે, આશ્રમ વ્યવસ્થા, એ બધાનું પણ મૂલ્ય દર્શન થાય છે. પાત્ર લેખનમાં પણ એમાં નાટકો અને પાત્રો હોય તો જ નાટકો બનતો હોય, તો એ બધી વસ્તુ પણ તમારે લખવાનું.
બરાબર. હવે મેન્સમાં લખવા માટે તમને કેવી રીતે ઉત્તરો લખવાના એની પદ્ધતિ મેં લખી દીધી છે શોર્ટમાં, કે તમને પ્રશ્ન પૂછાય છે કાલિદાસની નાટ્યકલા વિશે ટૂંકમાં લખો. તો પહેલાં શું લખશો? પ્રસ્તાવનામાં કાલિદાસનો સમય અને રીતિ લખો. પછી 3 નાટકોના નામ આપવાના. પછી અભિજ્ઞાન શાકુંતલમના ચોથા અંક વિશેનું મહત્ત્વ. પછી આગળ લખવાનું છે નાટકમાં વપરાયેલા રસ, મુખ્યત્વે શૃંગાર રસ વિશે વાત કરો. બરાબર. છેલ્લે શું લખશું? તો કે એક સંસ્કૃત સૂક્તિ એક્ઝામ્પલ તરીકે કવિ કલગુરુ છે કાલિદાસે લખથી પૂર્ણ કરવા. ઉપસંહાર તમારે એક્ઝામમાં લખવાનું નથી, પરંતુ તેમાંથી અમુક વસ્તુ તમારે યાદ હોય તો 1-2 લાઈન તમે લખી શકો છો. મહાકવિ કાલિદાસ ભારતના નહીં પણ સમગ્ર વિશ્વના અમૂલ્ય રત્ન છે એ વસ્તુ તમે લખી શકો છો. બરાબર. તેમની કૃતિઓ પણ આજે પણ એટલી પ્રાસંગિક છે. બરાબર. આ વસ્તુ તમારે લખવાનું નથી. સંસ્કૃત મેન્સની તૈયારી કરતા તમે બધા, એના માટે કાલિદાસનો અભ્યાસક્રમ કરો. એ માત્ર પરીક્ષા વખતે ભારતીય વાસ્તવને સમજવા માટે અનિવાર્ય છે. એટલે એના પર ક્વેશ્ચન્સ તો તમારે આવવાની શક્યતા 80% જેવી છે. બરાબર. આગળ જોઈએ, બીજો પ્રશ્ન તરફ જઈએ. હવે મહાકવિ ભાસની નાટ્યકલા અને ભાસ નાટ્યકલા 13 નાટકોનો પરિચય આપો. પ્રશ્નના શું? તો કે મહાભાસ કવિ સંસ્કૃતના સૌથી પ્રાચીન અને જાણીતા નાટ્યકાર છે. એમને કાલિદાસે પણ પોતાના માલવિકા અને ગ્રીન, અમુક વર્ષ બોલવામાં મને પ્રોબ્લેમ થશે એટલે તમે એ વસ્તુ સમજી લેજો. બરાબર. માલવિકા અગ્નિમિત્રમના પ્રસ્તાવમાં એને પ્રત્યક્ષી યશસ્ કહીને સન્માન આપ્યું હતું અને 1912 સુધી એના નાટકો કેવા હતા? લુપ્ત હતા. પરંતુ મહામધુભાઈ ટી ગણપતિ શાસ્ત્ર આવ્યા ને, તો એમને શું કર્યું કે એ નાટકોને શોધી કાઢ્યા. તો કોને? તો કે ક્યાંથી? ત્રિવેન્દ્રમ, કેરળમાંથી શોધી કાઢે, જે આજે ભાસ નાટક ચક્ર તરીકે ઓળખાય છે. બરાબર. આગળ જોઈએ, નાટકોનું કેટલા નાટકોનું વર્ગીકરણ. સેકન્ડ પોઈન્ટ, બધામાં જે ક્વેશ્ચન હશે તમારે પહેલાં એની પ્રસ્તાવના, બીજું નાટકનું જે પણ હશે વર્ણન તમારે કરવાનું રહેશે. બરાબર. તો મહાભારતના આધારે તેના કેટલા નાટકો છે? 6. દૂત વાક્યમાં શું છે? શ્રી કૃષ્ણ અને પાંડવોના દૂત બની દુર્યોધન પાસે જાય છે તેની કથા છે. બીજું છે કર્ણભારમ, એટલે કર્ણના જે કવચ જે હતું આગળ સૂર્ય કવચ હતું, બરાબર, એટલે કુંડળના દાનની હૃદયસ્પર્શીની કથા ગણાવે છે. પછી છે દૂત ઘટોત્કચ, એટલે ઘટોત્કચ છે ને દૂત બની કૌરવોની સભામાં જાય છે તેના પ્રસંગ વિશેની વાત છે. પછી છે મધ્યમ વ્યાભોગ, એટલે ભીમ અને હિડમ્બાના પુત્ર ઘટોત્કચ મધ્યમ પાંડવ, એટલે ભીમ સાથે મિલન કેવી રીતે થયું, મળ્યા કેવી રીતે, એની સ્ટોરી. પછી છે પંચરાત્રમ, એટલે દ્રોણાચાર્ય દુર્યોધન પાસેથી પાંડવોનું અડધું રાજ્ય અપાવવા પ્રયત્ન કરે છે. ઉરુભંગ વિશે વાત કરીએ તો ભીમ દ્વારા દુર્યોધનની સાથે ભંગ કરવાની કરતાં આ સંસ્કૃત સાહિત્યનું એકમાત્ર કરુણાંત નાટક મનાય છે. બરાબર. હવે આગળ જોઈએ તો રામાયણ આધારિત એના કયા નાટકો? તો 2. પહેલું એની બધું એના વિશે વાત થઈ હતી. બરાબર. હવે નાટકો વિશે. પ્રતિમા નાટક હતું તો શું છે? રામ ભગવાન જ્યારે વનવાસથી લઈને રાવણ વધ જે કર્યું એની આખી સ્ટોરી છે. મેં નામ શું આપ્યું છે? પ્રતિમા. મૂર્તિના પ્રસંગ પરથી નામ પાડ્યું છે. બીજું છે અભિષેક નાટકમ. આમાં શું છે? રામ ભગવાન જે હતા એમની અભિષેકની કથા, જેમાં કિંદા કાંડથી લઈને લંકા કાંડ સુધીના પ્રસંગો એમને લખેલા છે. બરાબર. ત્રીજું છે ઉદ્યાન કથાના આધારિત નાટકો. તો કે સ્વપ્નવાસ વદતમ, ભારતની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. આ વસ્તુ જે મેં હાઇલાઇટ કર્યો છે ને બ્લેક કલરથી, એ લખવાનું, એ તમારે ભૂલવાનું નહીં. એ ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું. રાજા ઉદ્યન અને તેની પત્ની વાસવદત્તા પ્રેમ ત્યાગની અદ્ભુત કથા છે. આગળ વાત કરીએ પ્રતિજ્ઞા યોગ ધારા, એટલે ઉદ્યનને છોડવા માટે મંત્રી યોગ ધારાની પ્રધેલી પ્રતિજ્ઞા. બરાબર. આગળ વાત કરીએ લોકકથા કે કલ્પનાના આધારે નાટકો. તો કે ચારુવદત્તમ છે. એમાં શું છે? તો કે ગરીબ બ્રાહ્મણ હતા ચારુદત્ત અને ગણિકા, એની વસંત સેનાની પ્રણય કથા છે. નાટક અધૂરું છે જેના આધારે શુદ્ધ કિંમુજ ઘટિકામાં એને લખ્યું છે. બરાબર. એ વસ્તુ મેં મારા માટે શોધીને મેં લખી છે. તો તમે તમારે બુકમાં લખ્યું હોય તમારી એક્ઝામમાં તો તમે લખી શકો છો. બાકી તમે ના લખવા ઈચ્છતા હોય તો ના લખી શકો. આગળ જોઈએ અવિમારક, એટલે રાજકુમાર અવિમારક અને કુરુંગીની પ્રેમકથાની વાત કરી છે. પછી છે બાલચરિતમ, એટલે ભગવાન શ્રી કૃષ્ણની બાલ લીલાઓ અને કંસવધનું વર્ણન કર્યું છે. ભાસની નાટ્યકલાની વિશેષતાઓ શું છે? મેઇન્સમાં લખી શકો તમે. તો કે નાટક કથાને ઝડપથી એમાં લખવાનું, લાંબા વર્ણનને બદલે તમે થોડીક જે મેઇન છે એ લખો. એના સંવાદોને સંક્ષિપ્ત બનાવો, એટલે ટૂંકા કરો અને ધારદાર કરો. પ્રસ્તાવના ટૂંકા શનિકરણ નાટકની શરૂઆત કરવાની, કે નાનંદી મંગલાચરણથી થાય છે, જે અન્ય નાટકો કરતાં અલગ છે. મંચન શબ્દ, તો કે તેમના નાટકો પર રંગમંચ બનાવવા માટે ખૂબ જ અનુકૂળ છે. પાતાલેખનમાં કરીએ તો દુર્યોધન જેવા અલગ અલગ વિલન પાત્રો હતા જે ઉમદા બનીને અનોખી મૌલિકતા બતાવી છે. ભાષા શૈલી તો કે અત્યંત સ્વાભાવિક અને સરળ રાખવાની. બરાબર.
આગળ જોઈએ તો સ્વાધ્યાય તમે પરીક્ષાલક્ષી પ્રશ્નો શું બનાવે છે તો વિદ્યાર્થીઓને મેં લખ્યું છે વિડીયોમાં 2 પ્રશ્નો પ્રેક્ટિસ માટે હું તમને આપી શકું છું, બરાબર. તો મેં તમને આપ્યા છે આ પ્રશ્નો, તમે ઘરે જઈને જવાબ લખવાનો ટ્રાય કરશો, બરાબર. પેલું છે મહાભારત આધારિત નાટકોના નામ જણાવી કોઈપણ એક કથાની ટૂંકમાં લખો, બરાબર. સ્વપ્નવાસ મદમ નાટકનું સંસ્કૃત સાહિત્યનું સ્થાન સ્પષ્ટ કરો, બરાબર. મેં આવું લખ્યું છે એટલા માટે તમને હાઇલાઇટ રહે. વિદ્યાર્થીઓ એટલે તમે મારા માટે વિદ્યાર્થીઓ, વિડીયોમાં 2 પ્રશ્નો મેં પ્રેક્ટિસ માટે તમને આપ્યા છે, બરાબર. પછી આમાં શું કહે છે, મહાકવિ બ્રાસનાટ્ય સાહિત્યમાં પિતામહ પણ સમાન છે. મીન્સમાં આ બધું છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. એની જે તમારા જોડકા પણ જે ક્વેશ્ચનમાં આવશે ને એમાં પણ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કયા ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે ને એ પણ હું તમને ડિટેલ્સમાં આપતી જઉં છું. હવે આગળ જોઈએ, મહાકવિ ભવભૂતિની નાટ્યકલા અને ઉત્તર રામચરિત્રનું સાહિત્ય મૂલ્યાંકન. તો પ્રસ્થાન, મહાકવિ જે ભવભૂતિ હશે, સંસ્કૃત સાહિત્ય પ્રખર જે પંડિત છે, એ ગંભીર નાટક હતા, બહુ સિરિયસ એમને નાટકો લખ્યા છે. જેમાં કનોક રાજા છે યશોવર્માના આશ્રિત કવિ હતા, તે 8મી સદીની વાત છે. તેનું મૂળ નામ શું હતું તો કે શ્રીકંઠ. તેમની કથામાં પણ ભવભૂતિના શબ્દો બહુ બધા વાર લખાયેલા છે. અને ભવભૂતિ શૈલી કેવી છે, ગંભીર, પ્રૌઢ અને પાંડિત્યપૂર્ણ છે, બરાબર. પહેલી પ્રસ્તાવના થઈ ગઈ. પછીની મહાન કૃતિઓ શું છે, એના નાટકોની વિશે ચર્ચા કરવાની આપણે. તો કે માલવીતી મધમ 10 અંકોનું પ્રકરણ છે અને માલતી અને માધવની પ્રણય કથા છે. બીજું છે મહાવીર ચરિત્રમ, આ 7 અંકોનું નાટક છે, જેમાં ભગવાન શ્રીરામના વિવાહથી લઈને રાજ્યાભિષેક સુધીની કથા પણ લખવામાં આવે છે. આગળ વાત કરીએ, ઉત્તર રામચરિત્ર ભવભૂતિની શ્રેષ્ઠ કૃતિ છે, યાદ રાખજો. 7 નાટકોમાં આ ઉત્તરકાંડની કથા છે, સીતાત્યાગ અને પુનઃમિલન અત્યંત ભાવુક રીતે રજૂ કરવામાં આવી છે, બરાબર. આગળ જોઈએ, ઉત્તર રામચરિત્રની વિશેષતાઓમાં શું છે, તમારા લખાણ માટે મહત્ત્વના મુદ્દા કયા, આ લખવાના મુદ્દા, એટલા માટે મેં હાઇલાઇટ કરીને લખું છું, બરાબર. તો કે એકો રસ કરુણે ભવભૂતિએ જાહેર કર્યું છે કે સંસારમાં એક જ રસ છે કે કરુણ એટલે દુઃખનો રસ, બાકીના રસો તો ભિન્ન રૂપો છે, એ બધું લખવાનું. કે કુલ સીતાનો કરુણ વિલાપ પથ્થરને પણ રડાવી દે તેવો છે. પછી ચિત્રદર્શનનું પસંદ, કે ચિત્રવિધિ દ્વારા રામ સીતાની છે જૂની સ્મૃતિઓ પણ આજે પણ તાજી થાય છે અને હજી પણ જે નાટક દ્વારા રજૂ કરવામાં આવે છે, બરાબર. આગળ જોઈએ, ગંભીર પાત્રાલેખન એટલે કે રામ માત્ર રાજા નથી પરંતુ એક પ્રેમી પતિ, પ્રજાવત્સલ શાસક તરીકે સંઘર્ષનું અનુભવતું માનવીય પાત્ર છે. પછી આગળ છાયા, 3જા અંકમાં શું છે, માતા સીતા અદશ્ય રહીને રામની વેદના જુએ છે અને ભવભૂતિની મૌલિક કલ્પના છે, બરાબર. ચલો આગળ જોઈએ, કાલિદાસ અને ભવભૂતિની તુલના કેવી રીતે કરવી. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે ત્યારે તમારે કયા મુદ્દા લખવાની વસ્તુ ખાસ કરીને તો કે શૈલી છે, એટલે કાલિદાસ માટે ઉપમા જાણીતા છે, જ્યારે ભવભૂતિ અર્થની ગંભીરતા અને શબ્દોની પૂરકતા માટે જાણીતા છે. રસમાં શું આવશે તો કે કાલિદાસ શૃંગાર સ્વરૂપના સ્વામી છે, જ્યારે ભવભૂતિ કરુણમાં રસના સમ્રાટ છે. પ્રકૃતિની વાત કરીએ તો કાલિદાસની પ્રકૃતિ કઈ છે, સુંદર સૌમ્ય છે, જ્યારે ભવભૂતિની પ્રકૃતિ ભયાનક, વિશાળ અને ગંભીર છે, બરાબર. આ તમને તુલના પૂછાય તો બી તમને લખતા આવડવું જોઈએ. આગળ જોઈએ, મહાસૂક્તિઓ તમે શું લખી શકો છો આમાં તો એક રસ કરુણ એવા નિમત ભેદાંત, એક જ કરુણ રસ વિવિધ કારણોસર જુદો જુદો રહે છે. પછી આ બીજી છે, મહાપુરુષનું મન વજ્ર જેવું કઠોર અને ફૂલ જેવું કોમળ હોય છે, બરાબર. આમાં લખી શકો છો કે એમની જે બધી જે નાટકો છે ને એ બહુ ઊંડાણપૂર્વક સમજમાં લખીએ છીએ એમને, એટલે કે ઉત્તર રામચરિતમાં ભવભૂતિ છે શ્રેષ્ઠ રીતે પ્રગટ થઈ શકે છે, બરાબર. અને આમાં જો તમે કરુણ રસને ભવભૂતિના પાત્ર લેખન પર ધ્યાન આપશો ને તો પ્રશ્ન પૂરા માર્ક્સ મેળવી શકો છો. ચલો આગળ જોઈએ, હવે મહાકવિ ભારવીનું અર્થગૌરવ અને કિરાતાર્જુનીય મહાકાવ્યની પ્રસ્તાવના. હવે જુઓ, પહેલું પ્રસ્તાવના લખીશું, સંસ્કૃત સાહિત્યમાં બૃહદે એટલે 3 મોટા કાવ્યોમાં પ્રથમ સ્થાન કોને મળ્યું છે તો કે કિરાતાર્જુનીયમાં મળ્યું છે, જેના રચયિતા કોણ છે, મહાકવિ ભારવી છે, બરાબર. તેમનો આશ્રય સમય કયો હતો તો કે 6ઠી સદીનો મનાય છે. ભારવી તેમના વિશિષ્ટ શૈલી માટે જાણીતા છે, જેમને અર્થગૌરવ કહેવામાં આવે છે. એટલે ઉચ્ચાર અને ગંભીરમાં વાત કરીએ તો સંસ્કૃતમાં એ પ્રખ્યાત છે. એમાં શું નામ છે, ભાર વૈથ ગૌરમ, બરાબર. હવે તો કિરાતાર્જુનીયમ છે, આ બીજું આપ્યું છે, એના વિશે વાત કરીશું. તો કે 1800નું મહાકાવ્ય છે, જે કથાવસ્તુ મહાભારતના વન પર્વમાંથી લેવામાં આવ્યું છે. તેના મુખ્ય પ્રસંગો કયા છે તો કે પાંડવો વનવાસમાં હોય છે ત્યારે દ્રૌપદી અને ભીમ છે યુધિષ્ઠિરને યુદ્ધ માટે પહેરે છે. વ્યાસજીની સલાહથી અર્જુન પાશુપત્ર અસ્ત્ર મેળવવા માટે હિમાલય પર તપસ્યા કરવા જાય છે, બરાબર.
હવે આગળ જોઈએ તો સંઘર્ષ માટે શું કર્યું છે? અર્જુનની પરીક્ષા કરવા માટે ભગવાન શિવ કિરાત એટલે કે જંગલી શિકારનું સ્વરૂપ ધારણ કરે છે. એની આખી સ્ટોરી લખવાની છે કે એક વરા ડુક્કરને મારવા જાય છે અને પછી અમને કિરાત અને અર્જુન વચ્ચે યુદ્ધ થાય છે અને અર્જુનની પરાક્રમથી પ્રસન્ન થઈ શિવ ભગવાન એને અસ્ત્ર પ્રદાન કરે છે. આથી જ આ કાવ્યનું નામ શું પડ્યું છે? કિરાતાર્જુનીયમ. બરાબર, એની આખી વાત લખવાની કે એનું નામ કેવી રીતે પડ્યું, એની સ્ટોરી શું હતી. આગળ વાત કરીએ ભારવીની કાવ્યશૈલી અને વિશેષતાઓ. ટેટમાં મેઇન્સ મુદ્દા કયા લખવાના? તો કે અર્ધગૌરવ. ભારવીના શ્લોકો છે બહુ ભારપૂર્વક લખેલા છે ને બહુ ઊંડાણપૂર્વક લખેલા છે, જે બહારથી જોવા માટે કઠોર લાગે છે અને અંદરથી બહુ જ જ્ઞાનનું મધુર સ્વરૂપ અથવા રસ લાગે છે. બીજું વાત જોઈએ તો રાજનીતિ અને વ્યવહાર ગુરુમાં શું છે? પ્રથમ સંઘમાં વનેચર અને યુધિષ્ઠિરનો સંવાદ છે. રાજનીતિના ઉત્તમ સિદ્ધાંતો રજૂ કરે છે. બરાબર. વીર રસ એટલે શું છે? અર્જુનનું પાત્રાલેખન છે, એના વિશે તેજસ્વી અને પરાક્રમી બતાવ્યું છે. પછી છે ચિત્તકાવ્ય. એમાં એવી અદ્ભુત રચના કરી છે જેમાં એક અક્ષર ન કે લ વાળા હોય જેના આખા શ્લોક જોવા મળે છે. આગળ વાત કરીએ એક્ઝામમાં કયા મુદ્દાઓ તમે લખી શકો છો, કઈ પંક્તિઓ? સહસા વિદવિદ ન ક્યામ. કોઈ પણ કાર્ય ઉતાવળમાં વિચાર્યા વગર ન કરવું જોઈએ, કારણ કે અવિવેક અને આફતોનું ઘર છે. બીજું લખવાનું હિત મનોહારી છે દુલચ વચઃ. હિતકારી અને પ્રિય લાગે તેવું બોલનારા લોકો ઓછા હોય છે. બૃહત્યાગીમાં સ્થાનમાં શું છે? તો કે કિરાતાર્જુનીયમ, શિશુપાલવર્ધનમ અને નૈષધ્રિય ચરિત્રમ. સંવારમાં મતલબ નિષ્કર્ષમાં કહી શકાય છે કે ભારવી એ પાંડિત્યના કવિ છે. જો તમારા સંસ્કૃત સાહિત્યમાં ગંભીર અને બહુ સારી રીતે રાજનીતિનો ભાવ જોવો હોય તો શું એમાં જોઈ શકો છો? તો કિરાતાર્જુનીયમમાં લઈ શકો છો. અને આમાં શું છે? તમારી પંક્તિઓ પાકી હોવી જોઈએ, કારણ કે નિબંધ અને વ્યાકરણ વિભાગમાં તમને વસ્તુ કામ લાગશે. આગળ જોઈએ મહાકવિ માઘનું સાહિત્યિક પ્રદાન અને શિશુપાલવર્ધનમાં ત્રિગુણોનો સમન્વય. સંસ્કૃત સાહિત્યમાં એક જ પંક્તિ ઉક્ત છે કે માહે સંતિ ત્રયોગુણા, એટલે કે મહાકવિ માઘમાં 3 મહાન કવિઓના ગુણો જોવા મળે છે, જેમાં શ્રીમાલ છે, એના વતની હતા, 7મી 8મી સદીમાં મનાય છે. એકમાત્ર મહાન કાવ્ય હતું શિશુપાલવર્ધનમ, જે બૃહત્યાગીમાં બીજા ક્રમે આવે છે, પરંતુ કલા અને ભાષાની દ્રષ્ટિએ અત્યંત ઉચ્ચ કોટીનું છે. આગળ જોઈએ શિશુપાલવર્ધનમાં કથા વસ્તુ શું છે? તો કે 20 સંઘનું મહાકાવ્ય છે, જે સભા પર્વમાંથી લેવામાં આવ્યું છે. પછી એનો મુખ્ય પ્રસંગ શું હતો? કે નારદજી આકાશમાંથી ઉડીને શ્રી કૃષ્ણ ભગવાનને ત્યાં જણાવે છે કે આના પર અત્યાચારો થઈ રહ્યા છે, આના પર આ બધું જુલ્મ થઈ રહ્યો છે, એના વિશેની આખી ચર્ચા કરે છે. અને પ્રથમ ભગવાન કૃષ્ણનું પૂજન થાય છે. આ જોઈને ચેતિરાજ છે શિશુપાલ ક્રોધિત થાય છે અને શ્રી કૃષ્ણને અપશબ્દો કહે છે. એ આખી મુખ્ય પ્રસંગ છે. શંકર શું છે? શિશુપાલ 1000 ભૂલો કરી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્ર દ્વારા તેનો વધ થાય છે. આ યુદ્ધમાં શું છે? રાજનીતિનું સચોટ વર્ણન કર્યું છે. ત્રીજું માગે સંતિ તયો ત્રિગુણાહા, એટલે 3 ગુણોની સમજૂતી આપવાની. તો કે ઉપમા કાલિદાસ જેવું મધુર અને સચોટ ઉપમાઓ માગમાં જોવા મળે છે. તેની એક ઉપમા પરથી ઘંટા માધ્યનું બિરુદ મળ્યું છે. બીજું છે ભારવૈદ ગૌરમ, ભારવી જેવું અર્થનું ગંભીર જ્ઞાન મળ્યું છે, જે રાજનીતિ માટે કુશળતા માગના કવિઓમાં પણ છે. આગળ જોઈએ દંડીનતઃ પદલા લલિતમ, એટલે કવિ દંડ જેવી શબ્દોની સમૃદ્ધ ગૂંથણી છે અને પદલા લલિતમાં માગમાં પણ સહજ છે. બરાબર. માગની શબ્દને પાંડિત્યમાં વાત કરીએ તો માગ વિશે એવું પણ કહેવામાં આવે છે કે નવસર ગતે માગો નવો શબ્દો નવી ગતે, એટલે કે શિશુવધમાં પ્રથમ 9 સંઘ જે પણ વાંચી લે છે ને એનું એક પણ સંસ્કૃત ભાષાનો શબ્દ બાકી નથી રહેતો, એનો શબ્દ ભંડોળ કેવું થાય છે? ભરાઈ જાય છે. મહાકવિના લક્ષણો શૈલી વિશે વાત કરીએ તો મુખ્ય રસ શું છે? વીર રસ છે. આગળ કરીએ વર્ણશક્તિ, તો કે રૈવેત્યક પર્વતનું વર્ણન છે, 6 ઋતુનું વર્ણન છે, દ્વારકા નગરીનું વર્ણન છે, માઘની કલ્પના શક્તિઓનું વર્ણન છે. બરાબર. ચિત્રકાવ્યમાં શું છે? ભારવીની જેમ માગે પણ અનેક ચિત્રકારો અલગ અલગ વાપર્યા છે. પરીક્ષા માટે ઉપયોગી પંક્તિ શું છે? શણે શણે યુંધવત્તા મોદભી તદેવ રૂપ રમણીયતા, એટલે કે જે શણે શણે નવું લાગે છે તે જ સાચી સુંદરતા છે. બીજું માગે મેઘી ગતમ વયઃ, એટલે માગનું કાવ્ય અને કાલિદાસનું મેઘદૂતને સમજાવવામાં આખી ઉંમર નીકળી જાય છે. નિષ્કર્ષમાં શું લખશું? કે પંડિત કવિ ભલે થોડી ઘણી શૈલી અઘરી લાગે છે, પણ અભ્યાસ તમારે વધારે પડતો કરવો હોય ગ્રહણ, તો આ માટે અત્યંત રસપ્રદ છે. અહીંયા સુધી તમારે એક્ઝામમાં લખવાનું છેલ્લા એન્ડ લાઇનમાં. બરાબર. સંસ્કૃતમાં જો પંચ મહાકાવ્ય કે બૃહદ વિશે પૂછાય ને તો માગના 3 ગુણોનો પણ અચૂકથી ઉલ્લેખ કરવો. આગળ જોઈએ મહાકવિ બાણભટ્ટની ગદ્ય શૈલીનું કાદંબરીનું સાહિત્ય મહત્વ. એમ અત્યંત કઠિન માનવામાં આવે છે. પહેલી વસ્તુ, સાહિત્યમાં પંક્તિ ઉલ્લેખ છે ગત કવિના નિષ્કદ વિદંતી. આ કસોટીમાં જો કોઈ કવિ સર્વોત્તમ સાબિત થયા છે તો કોણ છે? મહાકવિ બાણભટ્ટ. તેઓ હર્ષવર્ધનના રાજકવિ હતા. બરાબર. આપણે આ બધી પ્રસ્તાવના પહેલાં કોઈ પણ
આવશે ક્વેશ્ચન તમારે લખવાની, સારા માર્ક્સે પાસ થવું હોય તો, મેરિટમાં નામ લાવવું હોય તો, બરાબર. અત્યંત આલંકારિક અને લાંબા પ્રયોગો જોવા મળે છે. બાણભટ્ટની મુખ્ય કૃતિ શું છે? તો કે 2 ગ્રંથોની એમને રચના કરી છે. પહેલું છે હર્ષચરિત્રમ, એમાં આખ્યાયિકા છે અને હર્ષવર્ધનનું આખું જીવન ચરિત્રની વાત કરી છે. બીજું છે કાદંબરી, જે એક નવલકથા છે અને કથા પ્રકારનું સાહિત્ય છે. કાદંબરીની કથા વિશેષતા શું છે? તો કે જટિલ પણ છે ને એટલી રસપ્રદ કથા છે, મતલબ વાંચવામાં ઇન્ટરેસ્ટિંગ પણ છે અને બહુ લેન્ધી પણ છે. તો કે 3 જન્મની વાત કરી છે, એમાં ચંદ્રાપીઠ છે. નાયિકા કાદંબરીના 3 જન્મોની પ્રેમકથા વર્ણાઈ છે. પાત્રમાં કોણ છે? તો કે ચંડાપીન, કાદંબરી, પુંડરીક અને મહાશ્વેતાના પાત્રોમાં પ્રેમ, ત્યાગ અને મિત્રતાનો ઉચ્ચ આદર્શો રજૂ કર્યા છે. પછી આગળ વાત કરીએ શુકનાપશુપદેશ, એટલે કાદંબરીનો એક ભાગ છે જ્યાં મંત્રી સુકાના યુવાન રાજકુમાર ચંદ્રાપીણને ઉપદેશ આપે છે અને સંસ્કૃત સાહિત્યનો અમૂલ્ય હીરો છે, જેમાં લક્ષ્મીના દોષો અને યૌવન જોખમો વિશે સચોટ માર્ગદર્શન છે. પછી વાત કરીએ બાણભટ્ટની ગદ્ય શૈલીની વિશેષતાઓ શું છે મીન્સમાં લખવા માટે મુદ્દા, તો કે દીર્ઘ સમાસ યુક્ત પદાવલી. બાણભટ્ટે ખૂબ વાક્યો લાંબા હોય છે, ક્યારેક એક વાક્ય છે ને આખા પાન જેટલું લાંબુ હોય છે, પછી અલ્પ વિરામ આવે છે. વર્ણન કલા શું છે? કે શામલી વૃક્ષનું વર્ણન હોય છે, અચ્છોદ સરોવરનું, પોપટનું કે કોઈ પણ વર્ણન એની જે રીતે જોઈ શકે, સમજી શકે એવું વર્ણન કરે છે. પછી છે શ્લેષ અલંકાર, એક જ શબ્દથી અનેક અર્થો કાઢવાની અદ્ભુત શક્તિ. પછી વાત કરીએ તો પાંડિત્ય, જેમની ગદ્ય શૈલી એટલી પ્રૌઢ છે કે સામાન્ય રીતે વાચક માટે પડકારરૂપ બને છે, તેને જ કહેવામાં આવે છે બાણભટ્ટ પંચાનન. બાણભટ્ટ છે સિંહ સમાન છે. મહત્વની સૂચિઓ તમે શું લખી શકો છો? તો કે બાણછિટ જગત સર્વમ, એટલે સમગ્ર વિશ્વ બાણભટ્ટનું એઠું છે, એટલે કે તમામ વિષયો પર એને લખી નાખ્યું, બધું કોઈ બાકી જ નહીં મળે, હું ના આવડે મને એવી રીતે, બરાબર. આગળ વાત કરીએ કાદંબરી રસ જ્ઞાના મહારોહ પર ડી ન રોચે, જેણે કાદંબરીનો રસ ચાખ્યો છે ને એને જમવાનું પણ ગમતું નથી. આગળ જોઈએ તો નિષ્કર્ષમાં લખી શકો છો કાલિદાસ સંસ્કૃત કવિના રાજા છે, પણ બાણભટ્ટ છે સંસ્કૃત ગતના અજોડ સમ્રાટ છે. કાદંબરી જેવી કૃતિઓ પણ આજે પણ વિશ્વમાં અન્ય સાહિત્યમાં અનન્ય છે, બરાબર. હવે ખાસ તમારા માટે ઉપદેશ આ લખીને આવી છું કે શુકાનો પ્રદેશ છે ના મુખ્ય મુદ્દે ત્યારે તૈયાર કરો જે વિભાગ સી અને ડીમાં તમારા પ્રશ્નો અવારનવાર પૂછાય છે. આગળ જોઈએ સંસ્કૃત નીતિકથા સાહિત્ય, પંચતંત્ર અને હિતોપદેશનો પરિચય. પ્રસ્તાવના, નીતિકથા અને વાર્તાઓ એટલે શું? પશુ પક્ષીઓની બધી વાર્તાઓ એમાં લખી, એમાં બોધ હોય, નીતિ હોય, કેવી રીતે વાતચીત કરી, કેવી રીતે વ્યવહાર કર્યો, એ બધું લખવાનું. કેવી રીતે લોકપ્રિય બન્યું. પશ્ચિમમાં કઈ વાર્તા છે? તો કે ઈસોપની વાર્તા વધારે ફેમસ થઈ છે અને સંસ્કૃતમાં લખાઈ છે. આપણામાં કયું છે? પંચતંત્ર અને હિતોપદેશ, બરાબર. નાના હતા તો પંચતંત્રની વાર્તાઓ આપણે વાંચતા હતા, બરાબર. લેખક કોણ છે? પંડિત વિષ્ણુ શર્મા. એમાં શું છે ઉદ્દેશ્ય? તો રાજા અમરસે 3 મૂર્ખ પુત્રોને માત્ર 6 મહિનામાં રાજનીતિ અને વ્યવહારમાં કુશળ બનાવ્યા હતા, બરાબર. એના ડ્રામા પણ બહુ બધા હોય છે, એટલે તો તમને યાદ રાખવામાં પ્રોબ્લેમ થતો હોય તો તમે ડ્રામા જોઈને પણ એને યાદ રાખી શકો છો. સ્વરૂપ શું છે? તો કે 5 સ્વરૂપ છે, એટલે એને આપણે શું કીધું છે? પંચતંત્ર. પહેલું શું છે? તો કે મિત્રો વચ્ચે કેવી રીતે ફૂટ પડાવવામાં આવે, એટલે બળદ અને સિંહની વાર્તા છે. બીજું મિત્ર સાપ્તી, એટલે સાચા મિત્રો કેવી રીતે મેળવવા, કાચબો, હરણ, ઉંદર અને કાગડાની વાર્તા છે. ત્રીજું છે કાલોકલિપુણ્યમ, એટલે કાગડા અને ગોવળ વચ્ચેના વેરના યુદ્ધ અને શાંતિની રીતેને જે સમજાવવાની છે એની વિશે વાત કરશે. પછી આગળ છે લબ્ધ પ્રણાશ, એટલે જેને જે મેળવ્યું છે ને ગુમાવવાની પણ તાકાત હોવી જોઈએ, એટલે વાંદરો અને મગરની વાર્તા છે. પછી અપરિચિત કારમ, એટલે વિચાર્યા વગર કરેલા કાર્યનું પરિણામ છે નોળિયો અને બ્રાહ્મણીની વાર્તા, બરાબર. હિતોપદેશમાં શું છે? લેખક કોણ છે? નારાયણ પંડિત. આશરે 9 થી 14ની વસ્તી છે. આ ગ્રંથનો આધાર પણ છે, પરંતુ અન્ય કથાઓ અને શ્લોકો ઉમેરવામાં આવે છે. 4 ભાગમાં વિચાર્યું છે: મિત્રલાભ, સુહૃદભેદ, વિગ્રહ અને સંધિ, બરાબર. આગળ જોઈએ હવે નીતિ સાહિત્ય કથાઓની વિશેષતા. સરળ ભાષા શું છે? આ કથાઓ અત્યંત સરળ સંસ્કૃત ભાષામાં લખાયેલી છે, જેથી બાળકો સામાન્ય લોકો પણ સમજી શકે છે. ચંપુ શૈલી, એટલે વાત કટકટામાં પ્રોપોઝ ચાલે છે, પણ તેના વચ્ચે બોધ આપવા માટે સુઘોષિત કે શ્લોકો પદમાં પણ આવે છે. પોતે પશુ પક્ષીનું માનવીકરણ, સિંહ, શિયાળ, કાગડો બધી જેમ વાર્તા કરે છે અને રાજનીતિ પણ શીખવે છે. વિશ્વ વ્યાપારી સ્વીકાર, એટલે કે પંચતંત્ર છે ને 50થી વધુ ભાષામાં અનુવાદ થયો છે અને બહુ ફેમસ સ્ટોરી બની છે, એ રીતે તમે લખી શકો છો. પછી કલાલા વ દમના તરીકે અરબી સાહિત્યમાં પણ એ બહુ ખૂબ પ્રખ્યાત છે. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આ લખશો ઓસમ, બહુ જ સારામાં સારું, બરાબર. આગળ છે શિક્ષામાં મહત્ત્વ શું છે? તમે એના લીધે વ્યવહાર જ્ઞાન આપી શકો છો કે કોઈ પણ જીવનમાં મુશ્કેલી આવે હંમેશા એનો સામનો કરવો. એક્ઝામ્પલ તરીકે મૂવી લાલો લઈ લો. 4 પુરુષાર્થ સમજાય છે, અર્થ, કામ, ધર્મ અને જ્ઞાનનો આપે છે. મૂલ્ય શિક્ષણ શું છે? સત્ય, મિત્રતા, સાહસ અને ધ્યેય જેવા મિલનોનું પણ સૂચન
કરે છે. ઉપસંહાર કરી શકાય છે પંચતંત્ર હિતોપદેશ માત્ર વાર્તાનું પુસ્તક નથી, પણ જીવન જવાની જડીબુટી છે. એક આદર્શ શિક્ષક તરીકે તમે સંસ્કૃત ભણાવતા હોય ને તો આ વસ્તુનો તમારે ઉમેરો કરી શકો. તમારી પણ ભણાવવાની મજા આવશે, સામેવાળો જે છોકરો ભણવાવાળા જે વિદ્યાર્થીઓ છે ને એમને પણ મજા આવશે. આગળ જોઈએ સંસ્કૃત વ્યાકરણ સંધિની સંકલ્પના અને તેના મુખ્ય પ્રકારો. બરાબર, જ્યારે ભાષામાં બે વર્ણ હોય, સ્વર અને વ્યંજન, તો શું કહે છે અત્યંત એકબીજા નજીક આવે તેના મેળાપથી જે પરિવર્તન આવે એને સંધિ કહેવામાં આવે છે. પાણીનીના મતે વર્ણિયોનો વર્ણો જે છે ને અંતથી સંહિતા અથવા સંધિ બને છે. એટલે સંધિમાં તો શબ્દનો જોડાણ નથી, પણ જે આપણે બોલવામાં સારી રીતે પડે એનું ઉચ્ચારણનો સુગમતા છે. સંધિના મુખ્ય પ્રકાર શું છે? સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. ચલો જોઈએ, મેં થોડું ઇંગ્લિશ રિલેટેડ કર્યું છે. સ્વર સંધિમાં શું છે? બે સ્વરો એકબીજા સાથે જોડાય તો સ્વર સંધિ કહે છે. મીઠા પ્રકાર સ્વર્ણ સંધિમાં શું છે? બે સમાન સ્વરો હસવાઈ કે દીર્ઘય ભેગા મળીને બને છે. એટલે હિમ પ્લસ આલય એટલે હિમાલય. એક્ઝામ્પલ તરીકે કવિ પ્લસ ઇન્દ્ર એટલે કવિન્દ્ર. આઈ પ્લસ આઈ. બરાબર. ગુણ સંધિ એટલે કે એ પછી આઈ યુ આર આવે તેવા સ્થાને શું ઈ ઓ કે એ આર થાય છે. ઉપ પ્લસ ઇન્દ્ર એટલે ઉપેન્દ્ર. ઈ આર થઈ ગયું, એ આર થઈ ગયું, ઉપેન્દ્ર. બરાબર. સૂર્ય પ્લસ ઉદય એટલે સૂર્યોદય. વૃદ્ધિ સંધિ આ મારી રીતે લખ્યું છે, તમે તમારી રીતે પણ લખી શકો છો. તો તમે તથ પ્લસ થયું પછી આઈ યુ આર કે પછી વિજાતીય સ્વર્ગ આવે, બરાબર, તો વાય યુ આર થશે. એને શું કહીશું? ઈતિ પ્લસ આદિ એટલે ઇત્યાદિ. બરાબર. પછી આગળ એવી રીતે જ વ્યંજન સંધિ છે. સ્વર વ્યંજન સાથે સ્વર જોડાય તો વ્યંજન સંધિ થાય છે. જેમ કે ટી કે પછી એસએચ કે સીએચ આવે તો એ વસ્તુનું શું થશે? તો કે શ્રુત સંધિ થશે. બરાબર. પછી જસવંધી એટલે પદના આવેલા વ્યંજનનું તેજ વર્ણ ત્રીજા અક્ષર સાથે જોડાણ થાય છે. વિસર્ગ સંધિ એટલે સ્વર પછી વ્યંજન આવે ફેરફાર થાય તો વિસર્ગ સંધિ કહે છે. એમાં કઈ છે? ઉત્તવ સંધિ અને સત્વ સંધિ. પછી પરીક્ષામાં પૂછાતા ઉદાહરણો કયા છે? તો ગણ પ્લસ ઈશ, તો કે ગણેશ કઈ સંધિ? ગુણ સંધિ. પાવ પ્લસ અક એટલે પાવક અયાદી સંધિ. દીર્ઘ પ્લસ ગજ એટલે દિગ્ગજ એટલે વ્યંજ સંધિ. સંધિ છોડો એવી રીતે પણ પ્રશ્નો પૂછાય છે. તમારે આ બધા છે ને વાંચન કરવાનું, લેખન શુદ્ધ રાખવાનું, કંઈ કે એમાં 3 થી 5 માર્ક્સ છે ને તમારા રોકડા હોય છે. અને અપવાદ અમુક હોય છે જે વ્યાકરણ વિભાગમાં હોય છે, પણ તમે જો યાદ કરી લેશો તો એના પર સારા માર્ક્સ આવી જશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. સંસ્કૃત વ્યાકરણની સમાસની સંકલ્પના. સમાસ એટલે શું? તો કે બે કરતાં વધારે પદ જોડાઈને જે બને એને શું કહીશું? સમાસ. ટૂંકમાં શું કહીશું? પહેલો શબ્દ હોય એટલે પૂર્વજ, બીજું હોય તો ઉત્તરપદ અને છૂટા પાડવાને વિગ્રહ કહેવામાં આવે છે. સમાસના પ્રકારો કયા છે? 6 મુખ્ય પ્રકારો પ્રચલિત છે સમાસમાં. અવ્યયભાઈ સમાસ એટલે પૂર્વપદ અવ્યય જેવું છે જેનું રૂપ બદલાતું નથી, એને આખા સમાસમાં એઝ ઇટ ઇઝ હોય છે. ઉદાહરણ તરીકે યથાશક્તિ, પ્રતિદિનમ, ઉપનગરમ. બરાબર. આ પદો આગળ લખાય છે, જે આગળ હોય છે એને કોઈ બદલાતા નથી. પછી છે તત્પુરુષ સમાસ. સમાસમાં ઉત્તરપદ એટલે પાછળનો હોય, મુખ્ય હોય, પણ બંને વિભક્તિથી જોડાયેલા હોય છે. નું નીનું નામાંથી. રામદૂત એટલે શું? ષષ્ઠી તત્પુરુષ. કૃષ્ણશીત એટલે દ્વિતીય તત્પુરુષ. આગળ વાત કરીએ કર્મધારય સમાસ. આ તત્પુરુષનો એક જ પ્રકાર છે જેમાં વિશેષણ અને બીજું વિશેષ નામ હોય છે. નીલકમલમ એટલે નીલકમલમ. મહર્ષિ એટલે મહાન, અસો, સુશી. દ્વિગુ સમાસમાં વાત કરીએ તો સમાસનું પૂર્વપદ શું છે? સંખ્યાવાચકો છે, આખા સમૂહનો અર્થ બતાવે છે. દ્વિલોકી એટલે ત્રણના લોકના સમાહાર. પંચવટી એટલે પંચના વટાના સમાહાર. દ્વંદ સમાસ એટલે બંને પદો સમાન હોય, ચ અને થી પણ જોડાયેલા હોય, એટલે રામ લક્ષ્મીઓ, પિતૃઓ. પછી છેલ્લું છે આગળનું છે બહુવ્રીહી સમાસ, જેમાં પૂર્વજ કે ઉત્તરપદ મુખ્ય ન હોય, પણ આખો જે શબ્દ જોઈન થાય ને ત્રીજા પુરુષ વખતે ઇશારો કરતો હોય, એટલે પિતાંબર, દશાનન. બરાબર. ચલો પરીક્ષામાં કેવી રીતે લખવું? નીચેના સામાજિક પદ વિગ્રહ કરી પ્રકાર જણાવો. તો હિમાલય આપ્યું તો તમારે લખવાનું હિમસ્ય આલય એટલે તત્પુરુષ સમાસ. યથાક્રમ આપ્યું હોય તો ક્રમ અલિંગત અવિભાસ સમાસ. ઘનશ્યામ આપ્યું હોય તો ઘન ઇવ શ્યામ, એટલે બધું જોડે તમારે છૂટું પાડીને લખવાનું કર્મધારય સમાસ. પણ મોટાભાગનો અર્થ સમજવો સરળ બને છે જો તમે સરળ સમજી લેશો ને તો ક્યારેય ઓળખવામાં ભૂલ પડે નહીં, ઉત્તર પર સમજી લેશો તો. બરાબર. છેલ્લો અંતિમ પ્રશ્ન તરફ જઈએ. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર છંદ અને અલંકારનો પરિચય. પ્રસ્તાવના શું છે? છંદ અને અલંકાર શું છે? એકબીજાનું શરીર અને લય સાથે મેળાપ છે. છંદશાસ્ત્ર એટલે શું? 2 પ્રકારના છંદ હોય છે જેમાં અક્ષરો માત્રાની ગણતરી કરે છે. એક વૃત છે અને બીજું જાતિ. વૃત એટલે અક્ષરમેળ અને જાતિ એટલે માત્રામેળ. અનુષ્ટુપ એટલે શું? સૌપ્રથમ પ્રખ્યાત અને સરળ છે, ગુજરાતીમાં પણ આવે છે, તો કે એમાં 8 ચરણ હોય છે અને કુલ 32 અક્ષર.
લક્ષણ તમારે યાદ રાખવાનું. વસ્ત્ર એટલે દરેક ચરણમાં કેટલા અક્ષર હશે? 12. ગદ્ય બંધારણ શું છે? જગણ, તગણ, જગણ, રગણ એવું બધું હશે. ઉપેન્દ્ર છે એટલે દરેક ચરણમાં શું હશે? 11. ગણ બંધારણ તમારે જોવાનું. શિખરણી પણ છે. યતિમાં શિખરણીમાં કયા આવશે? 6 અને 11 અક્ષરે. ગણ બંધારણ શું છે? યમન, સબલગ. બરાબર. ત્રીજું છે અલંકાર શાસ્ત્ર. બરાબર. તો કે એ કોઈપણ કાવ્યની શોભા વધારવા માટે, શબ્દની શોભા વધારવા માટે ઉપરાય એટલે શબ્દાલંકાર અથવા અર્થાલંકાર છે. તમારા માટે મોસ્ટ આઈએમપી છે તો ઉપમા, બે વસ્તુઓ વચ્ચેની સમાનતા દર્શાવવા માટે. બરાબર. લક્ષ્ય તમારે યાદ રાખવાનું. ઉદાહરણ તમે આપ્યું હોઈ શકે. ઉત્પ્રેક્ષા છે કે ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના કરવામાં આવે તો. લક્ષણ તમારે આ બધું એક્ઝામમાં પૂછાય, અલગ રીતે પણ પૂછાઈ શકે, જોડે પણ પૂછાઈ શકે છે. પછી અર્થાંતર, જ્યારે કોઈ પણ સામાન્ય વિધાનું વિશેષ અથવા વિશેષ કરતાં સામાન્ય સ્વરૂપ બતાવવામાં આવે તો એ કહેવામાં આવે છે રૂપક, એટલે કોઈની ઉપમા કરતા હોય. બરાબર. પરીક્ષામાં ઉત્તર લખવાની રીત તો કે પહેલાં શું લખો? સંજ્ઞા અથવા નામ લખો, અલંકાર છંદનું નામ, પછી એનું લક્ષણ લખો, વ્યાખ્યા કે સૂત્ર લખો, પછી એની સમજૂતી ગુજરાતીમાં તમારે સમજાવવાનું છે. ઉદાહરણ લખો. સંસ્કૃતમાં એક સચોટ શ્લોક કે પંક્તિ લખવાની છે. બરાબર. હવે આગળ વાત કરીએ તો ઉદાહરણને લક્ષણ કેવી રીતે અલગ પડે છે તે સમજાવું. આમાં શું છે? છંદ અલંકારમાંથી પ્રશ્નો આવવાના છે, એટલે 10 થી 15 તમારા શ્લોકો મોડે કરી દેવાના અથવા પંક્તિઓ મોડે કરી લેવાના. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારે અન્ય કોઈ ટૉપિક પર પણ વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટમાં જણાવી દેજો. અને